આજ્ઞા વાલા વૈષ્ણવો, જે શ્રી ગોકુલેશ વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી ગોકુલેશ પ્રભુની પૌગંડ લીલા તથા ઉપનયન સંસ્કારના પ્રસંગોનું રસપાન કર્યું. ઉપરાંત ગઈકાલે આપણે 24 વચનામૃતો શ્રી ગોકુલેશ પ્રભુએ કરે છે, એના 8 થી 10 એમ 3 વચનામૃતો પણ શ્રવણ કર્યા હતા. હવે આપણે શરૂઆતમાં પ્રાકૃત્ય સિદ્ધાંતના મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय श्री गोकुल पति राय, जय जय श्री गोकुल नाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीला नीत नवी, जय श्री पूरन काम, जय श्री गोकुल पति राय, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रसरास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय श्री गोकुल पति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पति राय. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે શ્રી ગોકુલેશ પ્રભુના વિદ્યાભ્યાસની વાત કરીશું. ઉપરાંત હવે આખો પરિવાર, શ્રી ગુસાઈજીનો પરિવાર અડેલ છોડી ગઢા નિવાસ કરશે, તો તે પ્રસંગો પણ આપણે આજે શ્રવણ કરીશું. પણ એ બધું શરૂ કરીએ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: આયો આયો આનંદ રંગ રંગ. आयो आयो आनंद रंग रंग सूर्यो, रुक्मिणी सुत जायो, जुवतिन के मन में वह रहे, हंसी हंसी मंगल गायो, रुक्मिणी सुत जायो, सब सुरती संग लगाए, प्रफुल्लित मुख निरखियो, हावा बावा करी कटाक्ष, कियो मन को भायो, रुक्मिणी सुत जायो, आयो आयो आनंद रंग
વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. આપણને કીર્તન બનાવનાર શ્રી વૃંદાવન ચંદ્ર શ્રી ગોકુલનાથજીના અંતરંગ ભગવદીઓમાં એક થઈ ગયા. ઘણી વાતો આપણે એમના શ્રી કરી છે. ઘણા પદો પણ વૃંદાવન ચંદ્રના આપણે જોયા છે, એનો આનંદ લીધો છે. આ પદમાં વૃંદાવન ચંદ્ર સમજાવે છે આપણને, આયો આયો આનંદ રંગ રંગ સુન્યો રૂકમિણી સુત જાયો. રૂકમણીના ઘેરે જે પુત્રનો જન્મ, રૂકમિણીના ઘેરે જે પુત્રનો જન્મ થયો છે, એ આનંદનું, ભગવાન કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ. જો આનંદ જ આજે પ્રકટ થઈને રૂકમણીના ઘરમાં પ્રગટ્યો છે. રંગ રંગ સુન્યો, અનેક પ્રકારના રંગ, અનેક પ્રકારના લીલાઓ કરવાની છે એમને, એવું સાંભળ્યું છે. એ આનંદ આજે રૂકમણીના ઘેરે જન્મ્યો છે. જ્યોતિન કે મન મેં વે રહે હસી હસી મંગલ ગાયો. ઉતીઓ આવી છે નાગાળી ગામની, દર્શન કર્યા છે, બધાના મનમાં વસી ગયો છે આ બાળક, અને એટલા તો હસી હસીને બધા યુવતીઓએ મંગલ ગીતો ગાવા લાગ્યા છે. સબ સુરતી સંગ લગાય પ્રફુલ્લિત મુખ નિરખિયો. હવે બાળકનું પ્રફુલ્લિત મુખ જોયું છે, અને બધાની જે ચિત્તવૃત્તિ છે એને સંગમાં લાગી ગઈ છે કે છે, અને એ નિરખી અને બધાના હૈયામાં આનંદ વ્યાપી ગયો છે. હાવ ભાવ કરી કટાક્ષ કિયો મન કો ભાયો. હવે આ યુવતીઓ બાળકને જોતા જ પોતાના હાવભાવ કટાક્ષ એવા કરે છે કે એ બાળકને પણ મજા આવી જાય આ બધાનું જોવાનું. કરી કિયો મન કો ભાયો, એટલો બધો બાળક બધા યુવતીઓને ગમી ગયો છે કે પોતાના અલગ અલગ હાવભાવ કરે છે કે છે. વૃંદાવન ચંદ્ર શ્રી વલ્લભ રસહી રસમે કામ અલેક લાડ લડાયો કે છે. એટલે વૃંદાવન ચંદ્ર કે છે આ અમારા જે વલ્લભ પ્રભુ છે એ રસનું સ્વરૂપ છે. રસો વૈસ રસહી રસમે, રસો વૈસ શ્રી કૃષ્ણ માટે સૂત્ય કીધું રસો વૈસ, એ જ આ વલ્લભનું પ્રાકટ્ય રસ સ્વરૂપ છે પુરુષોત્તમનું. કામ અનેક લાડ લડાયો. અરે અનેક કામ, અનેક એટલે અનેક અનેક કામદેવો પણ એની આગળ પાણી ભરી શકે, પાણી ભરી જાય એટલો એનું સ્વરૂપ એટલું સુંદર છે કે છે. એટલે કામને પણ એમની આગળ રમતા કરી દીધા છે કે છે. તો વૈષ્ણવ આ એક વૃંદાવન ચંદ્રનું આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે સત્સંગમાં આગળ વર્ણન કરીએ છીએ, શ્રીજીના વિદ્યાભ્યાસની વાત કરીએ છીએ. વૈષ્ણવ આપણે જોયું કે ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી શ્રી ગુસાઈનજીએ શ્રીજીને વેદાભ્યાસ કરાવવાનો વિચાર, કારણ કે બ્રાહ્મણ છે અને અમે આવા વિદ્વાન કુળમાં જન્મ છે, વેદાભ્યાસ તો મસ્ત હતો જ એ લોકો માટે. તો શુભ મુહૂર્ત જોયું, અભ્યાસનો આરંભ કરાયો. પરંતુ પછી શું બન્યું કે શ્રી ગુસાઈનજી તરત જ દ્વારકાની યાત્રા જવા માટે ગુજરાત પધાર્યા. તો પધારતી વખતે ઉપાધ્યાયને બોલાવવા માટે કહ્યું. ત્યારે એમના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીએ ગુસાઈજીને કહ્યું કે એ કામ હું કરી લઈશ કે છે, હું અત્યારે આ શ્રીજીને હું જ ભણાવીશ કે છે. તેથી શ્રી ગુસાઈજીના પધારતા પહેલા શ્રીજીના વિદ્યાભ્યાસ માટે ઉપાધ્યાયને બોલાવવાનું કામ મુલતવી રાખ્યું. હવે યાત્રા કરીને જયારે ગુસાઈજી પાછા પધાર્યા તે પછી શ્રી ગુસાઈજીએ કર્ણાટક નિવાસી નારાયણ નામના મહાન વિદ્વાન ઉપાધ્યાયને પોતાને ઘેર તેડાવી શ્રીજીને વિદ્યાભ્યાસ કરાવવા માટે કહ્યું. એ દિવસથી શ્રીજી દરરોજ ગુરુજીને ત્યાં વિદ્યાભ્યાસ માટે નિયમિત રીતે જવા લાગ્યા અને ગુરુ પાસેથી ક્રમશર વેદના મંત્રોનું અધ્યયન શરૂ કર્યું. હવે વિદ્યાભ્યાસના સમયમાં ગુરુને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવાની ઈચ્છાથી શ્રીજીએ ધીમે ધીમે પોતાની અલૌકિક શક્તિ વિદ્યા બનવામાં પ્રકટ કરી. ગુરુજીના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે નથી અને શ્રીજી આખો પાઠ સમજી લેતા અને તરત જ ગુરુજીની આગળ એને મુખપાઠ તરીકે બોલી એના અર્થ અને રહસ્ય પર અપૂર્ણ વિવેચન. એ તો શરૂઆત જ કરે
એ પેલા પેલા પાઠ આખો નાખો બોલી દેતા હતા. હવે સાંભળી ગુરુજી આશ્ચર્ય પામતા. શ્રીજીના અતુલ ઐશ્વર્યનું ભાન ગુરુજીને થયું અને ગુરુને પોતાના અલ્પ જ્ઞાન તરફ ધિક્કારો. ગુરુજીને કે આ તો છોકરો મારે ભણવા આવ્યો છે, પણ આ છોકરા પાસે તો, આ બાળક પાસે તો કેટલી બધી વિદ્યા છે કે છે, તો હું તો એની સામે અલ્પ જ્ઞાન ધરાવું છું કે છે. એટલે પોતાના માટે એમને ધિક્કાર ઉત્પન્ન થતો. તેથી ગુરુ પણ છોડી અને ગુરુજી પણ એમના જાણે કે દાસ કે શિષ્ય હોય એવી રીતે ઘણી વખત એ બાળકની સામે હાથ જોડી બેસતા. આ પ્રમાણે ગુરુમાં દૈન્ય ભાવ ઉત્પન્ન કર્યો. શ્રીજી એની ગોદમાં બિરાજી પોતાનું સ્વરૂપ જ્ઞાન એને અજાધિકાર સમજાવ્યું. આ દૈન્ય વિનાશી ગુસાઈજી એમની પ્રથમ વિજ્ઞપ્તિ માગણા કરે છે. એટલે આ દૈન્યનો પાઠ જે આવે છે ને એમાં શું છે, પુષ્ટિ માગણા પાયામાં દિનતા છે. એટલે હું ઘણી વખત સમજાવું છું કે જ્યાં તમને અભિમાન, અહમ આ બધું આવે ત્યાં માની લેજો કે આ સાચો પુષ્ટિ માગતો નથી. કારણ કે જે વિદ્વાનો હોય છે ને એને સામાન્ય રીતે અહંકાર વિશેષ હોય. તો કોઈની પાસે કશી પણ એક્સપર્ટાઇઝ હોય એટલે અહમ સામાન્ય રીતે આવતો જ હોય છે. પણ આપણા તો પુષ્ટિ માર્ગમાં શું છે કે તમારી જે કોઈ પણ એક્સપર્ટાઇઝ હોય એ ઠાકોરજીના સેવામાં અંગીકાર કરાવો, બસ, તો તમારો અહમ નીકળી જશે. હવે અહીંયા આપણને ગુસાઈજીની વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરેલી છે, આચાર્ય ચરણે રૂક્તમ દૈન્યમ તત્વોસ સાધન. એટલે કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીની પ્રસન્નતાનું સાધન દૈન્ય છે. દૈન્યમ એકમ એવમ હરિતોષનમ સાધનમ. આપણે આ કારિકા મહાપ્રભુજીની રાસપંજયની છે, ઘણી વાર મેં સમજાવી છે. એટલે પ્રભુને પસંદ કરવા માટે એક જ વસ્તુ છે, દીનતા. અને જીવનું દીનતા શા માટે રાખવાની છે? તો જીવ ખાલી હાથે આવ્યો છે. એની પાસે જે કંઈ બી ભેગું કરેલું છે એ બધું તો એની કૃપાથી મળેલું છે, અથવા તમારા કર્મોના કારણે મળેલું છે. પોતાનું તો કશું છે નહીં, તો પછી અભિમાન છે. એટલે જીવે પછી, કારણ કે પ્રભુ સર્વ સમર્થ છે અને જીવ તો અલ્પજ્ઞ છે. જીવ પાસે કોઈ સામર્થ્ય જ નથી કશું. એટલા માટે તો પરમાનંદદાસને બધું ઘણી વખત તમને સમજાવું છું. રીતે ભરે ભરે પુની ઢોરે, જો ચાહે તો ફેર ભરે. આ વસ્તુ સમજાવી દીધેલી છે. ખાલી પાત્ર હોય રીતે એટલે ખાલી પાત્રને ભરી આપે. ડફોડ હોય તો વિદ્યા સંપાદન કરી આપે. ગરીબ હોય તો એને પૈસાદાર બનાવી દે. રીતે ભરે પુની ઢોરે, પછી પૈસાદાર થઈ જાય ને અભિમાન આવે તો ભગવાન કે આના કરતો તો આના કાલ કરગર તો આજે પાછો તો અભિમાન કરતો થઈ ગયો. મેં મારી બુદ્ધિ શક્તિથી મારા પુરુષાર્થથી આટલું પેદા કર્યું છે કે એટલે ભગવાન પછી એવી લીલા કરે ખાલી કરી નાખે. એટલે સ્વસ્થા પર પાછો આવી જાય, પાછો કરવા લાગે તો ભગવાનને દયા આવે. પાછું કે છે ભરે પુની ઢોરે, પાછા અને ભરે પુની ઢોરે ઓર જો ચાહે તો ફેર ભરે, એટલે ફરતી ભરી આપે. તો આ બધી ભગવાનની ઊંચા નીચા માણસોને કરવાની લીલા ભગવાનની. એટલે આપણે તો એક માત્ર એના રમકડા છીએ, રમકડા, બસ, બીજું કશું જ નથી. આ દુનિયાનો જે સાર છે ને એક જ છે કે જેમ કે જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નીકળે, કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત તું સિદ્ધની ચિંતા. જે ઉપર બેઠો એની સર્વની દોરી એના હાથમાં. એની દોરી પેલે કઠપુતળી નચાવે છે તો પેલો સૂત્રધાર જે પ્રકારે દોરીઓ ઊંચી નીચી કરે એ પ્રમાણે પેલી કઠપુતળી નાચ કરે છે. તો આપણે બધા કઠપુતળી છીએ. આ વિશ્વ એક રંગમંચ છે અને આપણને એના પર એક્ટિંગ કરવા માટે મોકલ્યા છે. કોઈને પત્નીનું એક્ટિંગ કરવાની, કોઈને પતિની એક્ટિંગ કરવાની, કોઈને ઉદ્યોગપતિની એક્ટિંગ કરવાની, કોઈને રાજકારણની એક્ટિંગ કરવાની, કોઈને ફિલ્મની એક્ટિંગ કરવાની. તો બધી એક્ટિંગ કરવા માટે આપણી પાસે મોકલ્યા છે. આપણે એવી આપણો રોલ એવો જબરજસ્ત ભજવવાનો કે ભગવાન પણ ખુશ થઈ જાય. આજે પેલા પિક્ચરોમાં જોઈએ હતા કે અમુક કરુણ સીન આવે છે તો પ્રેક્ષકો રડવા બેસી જાય. બી ખબર પડે છે પેલો જે તમારે દુઃખી થઈ ગયેલો છે કે જે દ્રશ્ય બતાવવામાં આવે છે એ બધું તો બનાવટી છે, પણ તોય પ્રેક્ષકોને કેટલી સતા છે કે રડવા બેસી જાય છે. તો એ કેટલું આબેહૂબ એ એક્ટિંગ કરનારા છે. તો એવી રીતે આપણે આ ભૂતલ પર
આ નાટકમાં આપણે ભાગ લેવા આવ્યા છીએ. ભગવાને મોકલાય, જાઓ તમે આટલો રોલ ભજી જાઓ. એ રોલ આપણે આપણી સારી રીતે ભજવવાનો છે. ભગવાન રોલ શા માટે ભજવવાનો છે? ભગવાનને પસંદ, ભગવાન નક્કી કે તે મને મોકલ્યો તો, પણ મેં પ્રભુ તે જે કામ બતાવ્યું છે કરીને આવ્યો છું. બસ ભગવાન પસંદ થાય એ જ આપણું મુખ્ય. તો પછી એટલે મહાપુરુષ આપણે સમજાવે છે કે દિનતા રાખો, તમારા હાથમાં કશું જ નથી. હવે એક પ્રસંગ એવો બને છે કે શ્રીજી ગુરુ ઉપાધ્યાય પાસે એક વખત બિરાજ્યા છે. બધા વિદ્યાર્થીઓ બેઠા છે, હાસ્ય પ્રસંગ ચાલી રહ્યો છે. એવા મોટી શિષ્ય વર્ગમાંથી કોઈએ ગુરુજીને આવીને કીધું કે ગુરુજી, આજે તો મને ભૂખ્યો છું. ઉપાધ્યાય પૂછ્યું, ભાઈ શા માટે તું ભૂખ્યો રહ્યો હોય છે કે છે? તો એને કહ્યું કે અમુક બ્રાહ્મણ ઘણો કૃપણ એટલે કે કંજૂસ છે, અને એનું નામ લેવા માત્રથી કોઈ પ્રાતઃકાલે જે કોઈ નામ લઈ લે ને તો એ દિવસે ખાવા મળતું નથી કે છે. તો આજે મારાથી સવારના રૂમમાં એનું નામ લેવાઈ ગયું, એટલે આજે મને ખાવાનું મળ્યું નહીં કે છે. ઉપાધ્યાય તો આ વાતને હસી કાઢી, અને શ્રીજીએ કહ્યું કે ના ગુરુજી, આ વાત શાસ્ત્ર સંમત છે. કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે સવારના પ્રમાણનું નામ લો તે દાડે તમને ખાવા પણ ન મળે કે છે. આ તો શાસ્ત્ર સંમત વાત છે, શ્રીજી કે છે. તો ઉપાધ્યાય કહ્યું, ચલો તાને આજે આપણે પરીક્ષા કરી. આજે હું એ બ્રાહ્મણનું નામ લઉં છું કે છે, અને જોઉં છું કે આજે મને ખાવાનું મળતું નથી કે શું કે છે. એમ કહી એ ગુરુજીએ એ બ્રાહ્મણનું નામ લીધું. હવે આ પ્રસંગ બન્યો તાને શું હતું કે ઉપાધ્યાય છેલ્લા કેટલાય દિવસોથી શ્રી ગુસાઈજીને ત્યાં પ્રસાદ લેવા માટે જતા હતા કે છે. એ દિવસે શ્રી ગુસાઈજી ઉપાધ્યાય સાથે કુટુંબના સર્વ માણસોને ગોવિંદ મામાને ત્યાં પ્રસાદ લેવાનો હતો, અને તેથી ઘરમાં રસોઈ કરવામાં આવી હતી નહીં. એટલે 5 શાળા મોટી છૂટીને ઉપાધ્યાય તથા શ્રીજી ઘેર આવ્યા. ત્યાં ઘરમાં તો કોઈ હતું નહીં. સર્વ મનુષ્યો ગોવિંદ મામાના ઘેરે બધા કુટુંબીજનો પ્રસાદ લેવા ગયેલા હતા. ગોવિંદ મામાને ત્યાં પ્રસાદ લેવાની વાત જો કે પ્રથમ કહેવામાં આવેલી હતી, છતાં ઉપાધ્યાય તે દિવસે ભૂલી ગયા કે મારે પણ પ્રસાદ લેવા આ લોકોના શ્રીજીના ગોવિંદ મામાને ત્યાં જવાનું છે. હવે ઉપાધ્યાયને ભૂખ લાગી હતી, તેથી શ્રીજીએ કહ્યું કે હું સામગ્રી લાવી આપું અને આપ રસોઈ કરો કે છે. ગુરુજીએ કહ્યું કે મને તો રસોઈ કરવામાં આળસ આવે છે કે છે. તારા ઘરે કંઈક બચેલો પ્રસાદ હતો, મને આપ ચાલશે કે છે. શ્રીજીએ ઘરમાં તપાસ કરી પણ પ્રસાદ શ્રીજીના હાથમાં આવ્યો નહીં. તેથી ઉપાધ્યાયને કહ્યું કે હવે તો મારી મૈયા આવે તો જ તમને પ્રસાદ મળે કે છે, મને તો જડતો નથી કે છે. આથી ઉપાધ્યાય કારણ સમજતા ખિસ્યાના પડી ગયા. છેવટે શ્રીજીના કાકી આવ્યા, એમને કેટલોક પ્રસાદ આપ્યો. તે ઉપાધ્યાય સુઈ ગયા. સવારે શ્રીજીએ વાત છેડી ત્યારે ગુરુજીએ કહ્યું કે આજથી હું ભૂલી ચૂકે પણ એક કૃપણ બ્રાહ્મણનું નામ લઈશ નહીં કે છે. આ પ્રમાણે શ્રીજીએ શાસ્ત્રનો આદર કર્યો અને ઉપાધ્યાયનો ગર્વ કાઢી એને દૈન્યનું દાન કર્યું. આ પ્રસંગ દ્વારા શ્રીજીએ જણાવ્યું કે આપણું પ્રાકટ્ય ધર્મ અને શાસ્ત્રોના રક્ષણ અર્થે છે. આ પ્રમાણે કેટલાક પ્રસંગ દ્વારા ઉપાધ્યાય વગેરેને પોતાના મહાન ઐશ્વર્યનું જ્ઞાન કરાયું. છતાં સામાન્ય વ્યવહારમાં શ્રીજી એક સામાન્ય બાળકની માફક જ વર્તતા. તેથી આસપાસના સર્વે મનુષ્યો ઘણી વખત શ્રીજીનું અલૌકિકત્વ ભૂલી જતા હતા. પોતાના નિશ્ચમ ઐશ્વર્યથી શ્રીજીને બીજા સ્વાધ્યાયી બાળકોની માફક ઉપાધ્યાય શીખવેલા પાઠ તૈયાર કરવા માટે ઘેર કાંઈ પણ મહેનત કરવી પડતી હતી ને. અને ઘર આગળ જયારે બીજા બાળકો ગુરુએ શીખવેલા પાઠ તૈયાર કરવા મહેનત કરતા હતા, ત્યાં શ્રીજી આનંદપૂર્વક બીજા બધા ગ્રંથોનો અભ્યાસ કરતા, ખાસ કરીને શ્રીમદ ભાગવત. હવે ગુરુજીએ શીખવેલા પાઠ સાંભળતો ઘેર આવ્યા પછી જોતા પણ નહીં, કારણ કે એમને તો ત્યાં જ કંઠાગ્રહ બધું થઈ જતું હતું. આ જોઈ એમના જે સહાધ્યાયી હતા એ ઈર્ષ્યા થવા લાગી. તેથી એમને ઉપાધ્યાયને ફરિયાદ કરી. ઉપાધ્યાય તો ગુરુજી શ્રીજીનું મહાત્મ્ય જાણતા હતા, છતાં પ્રભુની ઈચ્છા વસાત સર્વ ભૂલી ગયા અને શ્રીજીને ઠપકો દેવા લાગ્યા. પણ જયારે પાઠ બોલવાનું કહ્યું તો શ્રીજીએ બીજા શિષ્યો કરતા
વધારે સારી રીતે પોતાનો પાઠ બોલી બતાવ્યો ત્યારે સર્વ બાળકો ઝંખવાના પડી ગયા કે એ તો મહેનત ઘેરે કરતા નથી અને અહીંયા તો બધું ફટાફટ આવડે છે. ત્યારે ઉપાધ્યાય એમને શ્રીજી તરફ દ્વેષ રાખવા બદલ બધા શિષ્યોને ઠપકો આપ્યો. આવી રીતે અનેક કુતૂહલ દ્વારા શ્રીજી સર્વના મનને આકર્ષતા અને આનંદ આપતા. શ્રીજીએ થોડા સમયમાં શ્રુતિ, સ્મૃતિ, શાસ્ત્ર, પુરાણ તથા ઉપનિષદ, મીમાંસા, તર્ક, ન્યાય, ઇતિહાસ, કાવ્ય વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો અને શ્રીમદ ભાગવત, શ્રી સુબોધિનીજી, શ્રીમદ વલ્લભાચાર્યને પ્રકટ કરેલા ગ્રંથોનું બારીક અવલોકન તેમજ મનન પણ કરી લીધું. પાઠશાળામાં જયારે વેદ અને એના અંગોનો અભ્યાસ ચાલતો હતો ત્યારે ઘર આગળ શ્રીજી સ્વતઃ શ્રીમદ ભાગવત અને શ્રી આચાર્યજી પ્રણિત સુબોધિનીજી અને શ્રી ગુસાઈજીની ટિપ્પણીજી વગેરે સર્વ માર્ગીય ગ્રંથો અધ્યયન કરતા હતા. હવે યમનાષ્ટકનો પ્રસંગ એવો છે કે શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમનાષ્ટક સ્તોત્રની ટીકા રચવાનો શ્રી ગુસાઈજી પ્રભુચરણે પ્રારંભ કર્યો. 6 શ્લોક સુધીની ટીકા તો પ્રકટ કર્યા, પછી આગળ વ્યાખ્યાન અર્થાર્થે ગુસાઈજીએ ન કરી શક્યા. આ ટીકા પૂર્ણ રહી. આનો પ્રતાપ શ્રી ગુસાઈજી પ્રભુચરણે હતો. આથી અપૂર્ણ વ્યાખ્યાન પૂર્ણ કરવા શ્રીજીને આજ્ઞા કરી તો બાકીના શ્લોકોનું વ્યાખ્યાન આપશ્રીએ પૂર્ણ કર્યું. વિશેષમાં ટીકાના અંતે પોતાના નામનો ઉલ્લેખ ન કરતા શ્રી પિતૃચરણનું નામ રાખીને આપશ્રીએ અદ્વિતીય પિતૃભાવ દર્શાવ્યો હતો. એટલે કે જે ગોકુલનાથજીની યમનાષ્ટક પરની ટીકા શ્રી ગુસાઈજી પ્રભુચરણ લખેલી એ ટીકા અધૂરી રહીને, ટીકા એટલે વિવેચન, ટીકા એટલે નિંદા નહીં, તો શ્રી ગુસાઈ ગોકુલનાથજીએ એ ટીકાને એને વિવેચનને પૂરું કર્યું છે. હવે શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી ગુસાઈજી કૃત શ્રી સુબોધિનીજી, શ્રી સર્વોત્તમ સ્તોત્ર વગેરે અનેક ગ્રંથો પર અતિ વિસ્તૃત ટીકાઓ કરી છતાં જગતના પંડિત શિરોમણીઓના અંધકારથી પીડાતા ચર્મગ્ન અક્ષુઓને અપૂર્વ અને અમૂલ્ય જ્ઞાન પ્રકાશનું દાન કર્યું છે. પોતાની આ વિસ્તૃત તેમજ વિદુષી ટીકાઓ દ્વારા એ સર્વ ગ્રંથોના વિદ્વાન અને શાસ્ત્રના અભ્યાસકોને પણ સમજી ન શકાય એવા ગૂઢ રહસ્યો પ્રકટ કરી સમસ્ત વિદ્વાન વર્ગને એમને આભારી કર્યો છે. એટલે કે જે ગ્રંથો મહાપ્રભુજીએ પ્રકટ કર્યા, શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યા, પરંતુ એ બધા ગ્રંથોનો જે ગૂઢ ભાવ હતો એ બધું ગોકુલનાથજી ટીકામાં પ્રકાશિત કર્યું છે. જે ગ્રંથો પર ટીકા કરી છે તેમના મુખ્ય ગ્રંથોના નામ તમને કહું છું. તો એક તો શ્રી સુબોધિનીજી પર સ્વતંત્ર ટીકા ગોકુલનાથજી કરી છે. ષોડશ ગ્રંથ પર પણ ટીકાઓ કરેલી છે. સાર સંગ્રહ માલોદ્ધાર પ્રસંગે દંડીના સમાધાન અર્થે પ્રસંગ કર્યું છે. ગદ્યમંત્ર પર વિવેચન કર્યું છે. ગુપ્તરસ પર વિવેચન કરેલું છે. સર્વોત્તમ સ્તોત્ર પર પણ ટીકા કરી છે. સર્વોત્તમ સ્તોત્ર પર શ્રી ગોકુલનાથજી 2 પ્રકારની ટીકા કરી છે, સામાન્ય તથા સ્વતંત્ર. સામાન્ય ટીકાનું કદ શ્રી ગુસાઈજી ગોકુલનાથજીએ 400 શ્લોકનું રાખ્યું. સ્વતંત્ર ટીકાનું કદ શ્રી ગોકુલનાથજીએ 12,000 શ્લોકનું રાખ્યું છે. સ્વતંત્ર ટીકાનો આખો ગ્રંથ હાલ ક્યાં છે એ પણ જે 12,000 શ્લોકો વાળો સ્વતંત્ર ટીકા લખી દે એટલે એ ગ્રંથ લુપ્ત થઈ ગયો છે. પણ અત્યારે આપણા તમે કોઈ બી પુસ્તકો વાંચો સર્વોત્તમ સ્તોત્ર પરના, તો એ ટીકા છે ને એ શ્રી ગોકુલનાથજીની સ્ટાન્ડર્ડ ગણાય છે. એટલે બીજા કોઈ પણ બાળકો કોઈ પણ પ્રકારનું સાહિત્ય સર્વોત્તમ સ્તોત્ર પ્રકટ કરે છે તો ગોકુલનાથજીની ટીકાનો ઉલ્લેખ અવશ્ય એમાં હોય છે. વેણુગીત પર પણ સ્વતંત્ર ટીકા એમને કરેલી છે. ભાવરસાયન, એકાદશી આદિ નિર્ણય, વૈષ્ણવ લક્ષણ, પછી અસ્મત કુલમ નિષ્કલંકમ શ્લોકની વ્યાખ્યા પણ એમને કરેલી છે. શ્રી વલ્લભાષ્ટક પર પણ ટીકા કરેલી. એટલે ગોકુલના જે સ્વતંત્ર ગ્રંથો લખ્યા નથી, પરંતુ પિતૃચરણની અને જે મહાપ્રભુજીની જેટલી કૃતિઓ છે
એ બધાના પર એમને વિવેચનો કરેલા છે. અને એ બધી વિવેચનો એવી રીતે કર્યા છે કે સામાન્ય લોકમાનસમાં પણ એ વસ્તુનો ગર્ભિત અર્થ ઉતરી જાય. હવે શ્રીજીના પરમ કૃપાપાત્ર ગોપાલદાસજીના લખવા મુજબ શ્રીમદ વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી કે જેઓ પુષ્ટિ માર્ગના મૂળ પ્રવર્તક છે, તેમને સ્વકીય અને શ્રી ઠાકોરજીની સન્મુખ થવા માટે માર્ગના સ્વકીય એટલે પોતાના વૈષ્ણવોના ઠાકોરજીથી નજીકમાં આવી જાય માટે કર્મ ધર્મ અને તદનુસાર આચાર વિચારના જ્ઞાન અર્થે અને એવા જ અનેક કારણો લઈને સ્વજનોની શિક્ષા તથા રક્ષણને માટે નાના મોટા અનેક ગ્રંથોની રચના આ બંને મહાપુરુષોએ કરી છે. પણ એ સર્વ ગ્રંથોનું ખરું ગૂઢ રહસ્ય કોઈ સમજી શક્યું નહીં. તેથી શ્રીજી જે ઇતન માર્ગના પોષક અને રક્ષક, શ્રીજીને શું કીધું છે, આ માર્ગના પોષક પણ છે અને રક્ષક પણ છે, તે સર્વ ગ્રંથો પર અતિ વિસ્તૃત ટીકાઓ કરી અને એ ગૂઢ રહસ્ય શ્રીજીએ પ્રકટ કર્યું અને એ દ્વારા સ્વજનોને શ્રી ઠાકોરજીનું જ્ઞાન તથા માર્ગનું જ્ઞાન પણ આપ્યું છે. પણ જ્યારે ગ્રંથ તથા માર્ગના અસાધારણ ફલરૂપ પોતાનું પ્રાકટ્ય ભૂતલ પર થયું તે શ્રીજીએ પોતે સ્વતંત્ર કોઈ ગ્રંથ લખ્યો નહીં. કેવળ એમને એક જ સ્વતંત્ર ગ્રંથ લખ્યું છે કે કરુણ વિપ્રયોગના 35 શ્લોકો એમને લખ્યા છે. એ સ્વરૂપની અપ્રાકટ્ય દશાએ સ્વકીયોને માટે એમને જે અપ્રાકટ્ય થાય જ્યારે મીન્સ કે આશીર્વાદ મૂલીના ત્યારે સ્વકીયો માટે કેવળ વિપ્રયોગનો અનુભવ સિવાય બીજું કોઈ કર્તવ્ય નથી. એટલે વિપ્રયોગ થાય એ વિપ્રયોગ તો તમને કોઈ પુષ્ટિ માર્ગના પાયામાં છે. અને એ શ્રીજી પછી એવું બીજું પ્રાકટ્ય થયું નથી કે જે એનો અર્થ આપણને સમજાવી શકે. ટૂંકામાં શ્રીમદ વલ્લભાચાર્યજી તથા શ્રી ગુસાઈજીએ પોતાના ગ્રંથોમાં જે રસાત્મક સ્વરૂપને અતિ ગૂઢ રીતે વર્ણવેલું છે તે જ સ્વરૂપ આ શ્રી ગોકુલેશ પ્રભુ પોતે સ્વયં છે. અને આ સ્વરૂપનું જ્ઞાન સ્વકીયને કરાવવા માટે એમને અનેક અનેક ગ્રંથો રચ્યા છે. પણ એ ગ્રંથોની ગૂઢ અને માર્મિક કહાની જ્યારે સામાન્ય બુદ્ધિના સ્વકીયોથી સમજાય નહીં ત્યારે એમના પર કૃપા કરી શ્રીજીએ એ ગ્રંથો પર વિસ્તૃત ટીકાઓ કરી, એમાં રહેલા ગૂઢ સ્વરૂપને પ્રકટ કરી. કારણ કે પ્રાકટ્ય દશામાં પણ જો પોતાના ફલાત્મક સ્વરૂપનું જ્ઞાન સ્વકીયનું થાય નહીં તો જે પ્રાકટ્ય એમના માટે હતું તે વ્યર્થ થાય. એટલે કે પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન સ્વજનોને આપવા માટે જ શ્રીજીએ આ સર્વ ટીકાઓ લખી છે. અને આગળ એવું બીજું કોઈ પ્રાકટ્ય થયું નથી કે સ્વતંત્ર ગ્રંથો એમને એના સ્વતંત્ર ગ્રંથો રચ્યા હોય તો બીજું કોઈ પ્રાકટ્ય થવાનું હોય જે એના પર બધી ટીકાઓ લખી શકે. હવે સંસ્કૃત ભાષામાં રચેલા આ ગ્રંથો સિવાય શ્રીજીએ સ્વજનોના એટલે કે ભગવદીના હિતાર્થે વ્રજ ભાષામાં શ્રીમુખથી અનેક વચનામૃતો, પ્રસંગો અને વાર્તાઓ કહી છે. અગાઉ આપણે જણાવ્યું જેમ બાળપણમાં નિરંતર પ્રાતઃકાળમાં શ્રીજી ઉઠે ત્યાંથી રાત્રે પોઢે ત્યાં સુધી ભક્તજનોના જૂથના જૂથ શ્રીજીની સેવામાં હાજર રહેતા હતા. તે પછી મોટી વયે શ્રીજીને ભાગ્યે જ એકાંત જોવા મળ્યું. આથી જ્યારે જોઈએ ત્યાં શ્રીજી એમને ભક્તજનની મધ્યમાં વીંટળાયેલા માલુમ પડતા હતા. આમાં આજે સ્વરૂપાશક્તિ જેવી હતી કે શ્રીજીને એમના ભક્તો એકલા પડવા દેતા હતા જ નહીં. એટલે આમાં દરેક પ્રસંગે તેઓએ શિક્ષાર્થે અનેક વાર્તા પ્રસંગો એટલે ભક્તોજનો જોડે સતત વાર્તાલાપ ચાલતો રહેતો હતો. અને આપણે પેલા જોઈ લીધું એ વાર્તાલાપ જમનાદાસ જાની અને શ્યામદાસે બધું પોતે નોટ કરતા હતા. તો એના ભક્તજનોની મધ્યમાં જ રહેતા અનેક વાર્તા પ્રસંગો હતા. આ પ્રસંગમાં શ્રીજી એક ચાલાક શિક્ષકની માફક શુષ્ક તત્વજ્ઞાનને રસમય બનાવી સાધારણ બુદ્ધિના સ્વજનો સમજી શકે તેવી સાદી અને સરળ ભાષામાં દ્રષ્ટાંત વગેરેથી સ્વમાર્ગના સિદ્ધાંતોનું ઘણી સ્પષ્ટ રીતે પ્રતિપાદન. આપણે વચનામૃતનું પણ અત્યારે થોડું રસપાન કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે એક એક વચનામૃતમાં કેટલી સુંદર વાત સારી ભાષામાં પણ શ્રીજી આપણને સમજાવી રહ્યા છે. આ પ્રસંગો કે વચનામૃતોમાંના ઘણા ખરા
શ્રીજીના સખા કલ્યાણ ભટ્ટ તથા ભગવદીઓએ ઉતારી લીધા છે અને શ્રી ગોકુલેશજીના ભાષા ગ્રંથમાં ગણાય છે. એમાંના મુખ્ય મુખ્ય જે એમના ગ્રંથો પ્રકટ કરેલા છે એ હું કહું છું. તો એક તો સૌથી પહેલા 24 વચનામૃત, જેને આપણે લગભગ રોજ લઈએ છીએ થોડા થોડા. પછી 84 વિષ્ણુની વાર્તા, આપણે બધા વિષ્ણુના ભેળ ગમચાય છે એ બધી પ્રકટ કરી છે શ્રી ગોકુલનાથજી. બીજું શ્રી ગોસાઈજીના 252 ભગવદીઓની વાર્તા, એ પણ શ્રી ગોકુલનાથજીએ એમની નિજ બેઠકમાં મંડળી સમક્ષ પ્રકટ કરી છે. અને મેં તમને કહું એ પ્રમાણે જમાદાસ જાણી અને શ્યામદાસ રોજ રોજ લખી દેતા હતા. પછી શ્રીમદ વલ્લભાચાર્યની નિજ વાર્તા અને ગુરુ વાર્તા પણ એમને જ પ્રકટ કરેલી છે. શ્રી ગુસાઈજીની વાર્તા પણ શ્રી ગુસાઈજી ગોકુલનાથજી પ્રકટ કરી છે. ઉત્સવ ભાવના અને નિત્ય સેવા ભાવના એ બધું પણ એમને પ્રકટ કર્યું છે. એ ઉપરાંત અનેક અનેક વચનામૃતો, સિદ્ધાંત, હાસ્ય પ્રસંગો અને અનેક વસ્તુઓ એમને પોતાની નિજ મંડળીમાં રોજ રોજ બેઠકમાં પ્રકટ કરતા હતા. તો આ રીતે આપણે શ્રીજીનો વિદ્યાભ્યાસ તો પૂરો થયો છે. હવે શ્રીજી ગોસાઈજી પરિવાર સહિત અડેલથી ગધાપરા એની વાત આપણે કરીએ છીએ, પણ એની પહેલા એક ધોધ પણ આપણે શ્રવણ કરીએ. મેં તો તમને જાની આરે. મેં તો તમને જાણ્યા હે, વાલો જાણ્યા હે. શ્રી ગોકુલ કેરાય, શ્રી ભાગવત માં સાંભળ્યા એ સાંભળ્યા એ. શ્રી બ્રજ માંથી અળગાન થાય, વૃંદાવન માં વાલો કર્યો રે વિહાર, વાલે કર્યો રે વિહાર. શ્રી રાધાજી તનો રે આધાર, ગોચારણ માં વાલો હુવારે ગોવાળ, વાલો હુવારે ગોવાળ. શ્રી ગોપી તના કર્યા અંગીકાર, ઇન્દ્ર તનુ વાલે મરડ્યું રે માન, વાલે મરડ્યું રે માન. શ્રી ગોવર્ધન વ્રજપાલ, ફરી દ્વિજ કુલમાં પધાર્યા એ, પધાર્યા એ. શ્રી વિઠ્ઠલ ગ્રહે અવતાર, વૈષ્ણવ વલ્લભીએ જાણ્યા એ જાણ્યા એ. શ્રી પુરુષોત્તમ નિર્ધાર, જીવ રહેતા તમો રાખ્યા એ, તમો રાખ્યા એ. અબલા તણા રે આધાર, માધવ દાસ સોહાગિયા એ, સોહાગિયા એ. અખંડ હેવા તણા નિર્ધાર, મેં તો તમને જાણ્યા રે, વાલો જાણ્યા એ. શ્રી ગોકુલ કેરો રાય, શ્રી ગોકુલ કેરો રાય. શ્રી ગોકુલ નાથ કી જય. વૈષ્ણવ, આ ધોળપદ માધવદાસ નામના ભગવદીનું બનાવ્યું છે. ગઈકાલે પણ આપણે માધવદાસના ઘણા પદો આપણે વાંચે છે. આપણે અમુક સમય અલગ અલગ ભક્ત કવિઓના ધોધ પર લેતા રહીશું. આમાં મુખ્ય વાત એ આવે છે, શ્રી ગોકુલનાથજીનું જે સ્વરૂપ છે
એ શું છે? તો મેં તો તમને જાણ્યા, હું જાણી ગયો છું તમારે. તમે કોણ છો જાણી ગયો છું, પ્રભુ કહે છે. કોણ જાણી ગયા છે? મારું દાસ શું કે છે? અમે શું જાણે છે કે છે? તમે કોણ છો? તો શ્રી ગોકુલ કેરા રાય, તમે ગોકુલના રાજા છો. કયા રાજા? શ્રી ભાગવતમાં સાંભળ્યું ને, એ જ ગોકુલના નાથ તમે જ છો કે છે. શ્રી વ્રજમાંથી અલખાન થાય, તમે તો વ્રજમાંથી બહાર જતા જ નથી. તમે તો પ્રોમિસ કરેલું છે કે વંદ્રાવનમ પરિત્યજ્યમ પાદમેકમ ન ગચ્છતિ, હું વંદ્રાવનની બહાર જતો નથી કે છે. તો એ જ તમે ગોકુલનાથ છો. બીજું શું કીધું છે? કયા ભગવાન છે? વંદ્રાવનમાં વાલે કર્યો રે વિહાર, શ્રી રાધાજી તનો રે આધાર. વંદ્રાવન વિહારી જે કૃષ્ણ છે એ જ આ શ્રી ગોકુલનાથજી છે. રાધાજી તનો આધાર, રાધા કે બિના શ્યામદ આપણે બોલીએ છીએ. તો રાધા અને કૃષ્ણ એકબીજાના આત્મા છે, કોઈ અલગ નથી, એક જ છે, તત્વ એક જ છે કે છે. ગોચારણમાં વાલ હુવા રે ગોવાલ, તો જે કૃષ્ણ છે નંદરાજીના ત્યાં પ્રકટ થયું હતું એનું, અને ગોચારણ વખતે જે ગોવાળ બન્યા છે, અને પછી રાસલીલા વખતે ગોપી તેના કર્યા અંગીકાર, રાસલીલા વખતે ગોપીઓનો અંગીકાર કર્યો છે. તો ગોપીઓને પરમ સુખનું દાન કરેલું છે. ઇન્દ્રતનું વાલે મરડુરી માન, તમે ગોકુલના રાજા છો, પણ કયા રાજા છો? ઇન્દ્રનો માન ભંગ કર્યો તો એ જ તમે છો. અમને ખબર છે કે છે, મેં તો તમને જાણી ગયા, અમે તમે જાણી ગયા છીએ કે છે. ગોકુલનાથજીને કહે છે માધવદાસ, અમે તમને ઓળખી ગયા છીએ કે છે. તમે અમને તમારી ઓળખ ભલે છુપાવતા હો, પણ અમારી ઘર છુપાવી શકશો નહીં કે છે. ઇન્દ્રનું માન વર્ધન તમે જ કર્યું હતું ને. શ્રી ગોવર્ધન વ્રજપાલ, અને ગોવર્ધન ધરણ લીલા કરી અને તમે વ્રજપાલ બન્યા છો, વ્રજની રક્ષા કરેલી છે કે છે, પાલન કર્યું છે કે છે. અને એ જ કૃષ્ણ, આટલી ઓળખાણ આપી છે કૃષ્ણની. પછી એ જ કૃષ્ણ ફરી દ્વિજ કુલમાં પધાર્યા, શ્રી વિઠ્ઠલ ગ્રહે અવતાર. એ જ કૃષ્ણ પાછા દ્વિજ કુલમાં શ્રી વલ્લભના ઘરે અવતાર લઈને પધાર્યા છે કે છે. વૈષ્ણવ વલ્લભીય જાણ્યા એ શ્રી પુરુષોત્તમ નિધાન. બધા વલ્લભીય વૈષ્ણવ પણ જાણી ગયા છે કે આ ગોકુલનાથજી જે છે, ગોકુલેશ પ્રભુ એ પુરુષોત્તમ જ છે, અને એ બધા નિર્ધાર કરી દીધો છે કે છે. જીવ વેતા તમો રાખ્યા એ અબલા તનારે આધાર. આ કળિયુગમાં આ જીવો બધા ભટકી ગયા હતા, સંસારના પ્રમાણ ભઈ રહ્યા હતા. તો તમે તો પ્રભુ રક્ષણ કરનારો છો, એના માટે તમારું પ્રાકટ્ય છે કે છે. તો એ વેતા જીવોને તમે રક્ષણ આપેલું છે કે છે, ઉદ્ધાર કર્યો છે. અબલા તનારે આધાર. આ માર્ગ જે છે ને સ્ત્રીજનોનો, ગોપીજનોનો માર્ગ છે, અબલાનો માર્ગ છે. એટલે અબલાઓનો પણ આધાર છે. અથવા તો બીજી રીતે કહીએ તો એમ પણ કહેવાય કે નિર્બળ, સુરદાસજી કહે છે નિર્બળ કે બલરામ. તો એવા આપણા સંસારમાં આપણે લોકો બધા જન્મ લીધા છીએ. આપણે બધા સામર્થ્યહીન છીએ, આપણે બધા નિર્બળ છીએ. એટલે તો દીનતાને બતાવવાની કીધી છે. આપણે સુધી પેલા દીનતાની વાત કરીને, તો દીનતા એટલે કોને? જીવનું સામર્થ્ય કઈ છે જ નહીં. આપણે તો કઠપૂતળી માફક નાચ્યા જ કરીએ છીએ, ફક્ત કશું જ કરી શકતા નથી આપણું. એટલે આપણે બધી અબલાઓ કહેવાઈએ, નિર્બળ છીએ આપણે બધા. એટલે આપણા નિર્બળનો આધાર કોણ છે? તો એ ગોકુલનાથજી છે. માધવદાસ સૌભાગ્ય, માધવદાસ કહે છે હું તો સૌભાગ્યશાળી છું કે છે. અખંડ એવા નિર્ધાર, તો એ કૃષ્ણ એ જ ગોકુલનાથજી, એ જ અખંડ સ્વરૂપ છે, અને અમે એનો નિર્ધાર કરી દીધો છે. એ જ અખંડ પુરુષોત્તમ શ્રી ગોકુલનાથજી રૂપે પધારેલા છે. તો આ એક દુર્પદ વૈષ્ણવ આપણે શ્રવણ કર્યું. હવે આપણે પ્રસંગો શ્રવણ કરીએ છીએ. અમે શ્રીજીનો વિદ્યાભ્યાસ ચાલતો હતો. એ દરમિયાન વિક્રમ સંવત 1616, એટલે જે વખતે શ્રીજીની ઉંમર 1608 પ્રાકટ્ય 1616 ની વાત કરીએ છીએ, 8 વર્ષની ઉંમર હતી. તે વખતે મહાવત તેરસના દિવસે ઘુસાનજી પ્રભુચરણ અડેલથી શ્રી જગન્નાથજી પધાર્યા. તે સમયે સંઘમાં શ્રી રૂક્ષ્મણીજી, શ્રી ગિરધરજી, શ્રી શોભાજી વગેરે હતા.
અહીં આપ શ્રી 5 માસ સુધી બિરાજ્યા. તે દરમિયાન અષાઢ સુદ બીજનો શ્રી જગન્નાથજીનો શ્રી જગન્નાથપુરીમાં રથયાત્રાનો ઉત્સવ આવ્યો. જગન્નાથ રથયાત્રા તો બહુ વખણાય છે. આખા વિશ્વભરમાંથી યાત્રીઓ એ દિવસે દર્શન કરવા માટે આવતા હોય છે. તેના દર્શન કરતા આપશ્રીને આવો રથોત્સવ સ્વગ્રહે અડેલમાં કરવાનો મનોરથ ઉત્પન્ન થયો. ગોકુલ ગુસાઈજીને થયું કે આવો રથોત્સવ આપણા ત્યાં સંપ્રદાયમાં ત્યારથી આ બનાવ સંભળાવું છું તમને, ત્યારથી એ પુષ્ટિ સંપ્રદાયમાં રથોત્સવની પ્રણાલિકા ચાલુ થઈ ગયેલી છે. તે સમયે અડલનો રાસો નામનો સુતાર હુસેનજી પોતાની સંગમાં લઈ ગયા હતા. તેથી આથી આપશ્રી શ્રી જગન્નાથજીના જેવો જ રથ સિદ્ધ કરવા માટે આ સુતારને આજ્ઞા કરી. આથી તેને શ્રી જગન્નાથજીના રથનું ખૂબ સારી રીતે નિરીક્ષણ કર્યું. પછી અડેલમાં આવ્યો અને પછી ઉત્તમ એવા 16 પૈડા વાળો અને કાષ્ઠના સુંદર ઘોડા વાળો રથ સિદ્ધ કર્યો. ત્યાર પછી વિવિધ પ્રકારના સાજથી રથને શણગારી પ્રતિવર્ષ આપ શ્રી રથોત્સવ અડેલમાં મનાવ્યો હતો. તે સમયે સેવ્ય સ્વરૂપને રથમાં પધરાવી બિરાજમાન કરી શ્રીજીને પણ વિવિધ શૃંગાર કરી રથની આગળ બિરાજમાન કરતા હતા. એટલે આ રથની અંદર ઠાકોરજીને પધરાવતા અને શ્રીજીને પણ આગળ પધરાવતા હતા એમ કે છે. અને પછી શ્રી યમુનાજીના પુલીન પર અડેલ ગામમાં પણ રથ ફેરવવામાં આવતો. આ પ્રમાણે પ્રતિવર્ષ અડેલ તથા ગધામાં પણ આવો રથોત્સવ મનાવ્યો હતો. પરંતુ મથુરા નિવાસ જયારે શરૂ કર્યો પછી ત્યાં મલેચ્છો અને વિધર્મીઓનો ભય વધારે રહેતો હતો. એટલે નિજ મંદિરની બહાર રથયાત્રા મનાવવાનો ઉત્સવ બંધ. આપણા પુષ્ટિ માર્ગે મંદિરમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે, પણ એ મંદિર પૂરતું જ છે. જે જાહેરમાં હુસેનજી ચાલુ કર્યો હતો અડેલમાં અને ગઢામાં, પણ એ પછી એમને બંધ કરી દીધું કે નહીં, જાહેરમાં નહીં, ઘરમાં જ રાખો. આજે તમને ઇસ્કોનની રથયાત્રા, જે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાને જગન્નાથપુરીની રથયાત્રા તો બધી જાહેર માર્ગ પર જતી જ હોય છે. આ વાત ભક્ત વત્સલ શ્રીજીએ દામોદર ભટ્ટના એક પ્રશ્નના ઉત્તરમાં સોમથી કરી હતી. શ્રી ગોપાલદાસજી એનું વર્ણન કરે છે કે જ્યારે રથયાત્રા ઉત્સવ હોય રે, રથ બહાર કાઢે ત્યાં જમનાજી કુલે થઈ અને રે ફેર તે સૌનગરમાં, ત્યારે શ્રીજીને શણગારીને પધરાવે બહુ કરી પ્રીત, સેવ્ય સ્વરૂપ સાજ સુરે બેસાડ્યા માર્ગ પ્રણીત. દામોર ભટ્ટે પૂછ્યું રે તે સુન્યું ભક્ત સમાજ, જે મહારાજ અમોએ સાંભળ્યું રે રથોત્સવ કે રે દિન, રાજને સન્મુખ બેસાડીને રે શ્રી ગુસાઈજી થાય પ્રસન્ન. ત્યારે મહાપ્રભુજી એમ કહ્યું રે હા હા કઈ તે વાત, સબ આગે મોહે કુ બિઠાવત રે કરતે બહોત સિંગાર, અડેલ ગધા ઉત્સવ મનોત્સવ સમેરે प्रतिवर्ष करे ये बात, जब ते मथुरा आए वासकु तब ते छूटी यह बात. એટલે આ વાત એક જ છે કહેવામાં આવે કે રથયાત્રા વખતે શ્રીજીને શણગાર કરાવી અને રથમાં આગળ બેસાડતા હતા અને પોતાના સેવ્ય સ્વરૂપ હતા એને રથમાં મુખ્ય પધરાવવામાં આવતા હતા. બીજું આ ઉત્સવ અડેલમાં પણ થતો હતો અને આ ઉત્સવ પછી ગઢામાં રહેવા પધાર્યા ગુસાઈજી પરિવાર સહિત તો ગઢામાં પણ થતો. પછી જયારે મથુરા રહેવાનું થયું ત્યારે એમને આ ઉત્સવ ઘરમાં ઉજવતા, બહાર રથયાત્રા કાઢવાનું બંધ કર્યું. ટૂંકમાં મુખ્ય વાત આટલી જ આપણને આ પ્રસંગમાં જાણવા મળે છે. આ પ્રમાણે શ્રીજી 10 વર્ષના થયા ત્યાં સુધીમાં અડેલમાં બિરાજી સ્વજનોને બાલ, કૌમાર અને પૌગંડ લીલાનો અનુભવ કરાયો. ત્યાર પછી કિશોર વયમાં આવતા શ્રીજીએ એ લીલાના અધિકારી ગધાના રાણી દુર્ગાવતી પાસે પધારવાનો વિચાર કર્યો. જ્યારે અન્ય ભક્તજનો શ્રીજીની કૃપાર્થે શ્રીજી પાસે પ્રયત્નપૂર્વક આવતા ત્યારે રાણી દુર્ગાવતીના અંગીકાર માટે શ્રીજીએ પોતે ત્યાં પધારવાનો વિચાર કર્યો. એ રાણી શ્રીના ભાગ્યની તો વાત શું કરવી. પોતાની ઈચ્છા હોવા છતાં અડેલથી પધારવાનું કોઈ પણ લૌકિક નિમિત્ત હોવું જોઈએ ને. હવે શ્રીજીને
અડેલથી ગઢા પધારવું છે, પણ પધારે કેવી રીતે? કોઈક લૌકિક નિમિત્ત હોવું જોઈએ ને. તો એના માટે કહે છે કે એ સમયે દેશમાં કેવો અંધાધૂંધી નહોતું. દિલ્હીમાં સત્તાઓ બદલાતી જતી હતી. ઇબ્રાહિમ લોધી આવ્યો અને પછી પાછા હુમાયુનો આવ્યો, હુમાયુને કાઢી મૂકીને પાછો બીજો શેરશાહ નામનો અફઘાન સરદાર આવ્યો. બધું એ દિલ્હીમાં બધી ઉલટ પાલટ બહુ ચાલતી હતી. અને એમ કરતા કરતા સંબત 1617 નો સમય આવ્યો ત્યારે અકબરનું જે દિલ્હી પર એક અકબર રાજ કરતો હતો, અકબરનું લશ્કર અડેલ પર ચડી આવ્યું અને ગામ ભાગ્યું. બધા નાશ ભાગ્યા કે બાદશાહનું લશ્કર આવે, મુસલમાનો આક્રમણ આવે એટલે એ જમાનામાં તો નાશ ભાગ થતી હતી બહુ. આ બનાવનું ભવિષ્ય શ્રી ગુસાઈનજીએ બુધનો પીળો તારો ઉગેલો બતાવી અગાઉથી ભાગ્યું. એટલે ગુસાઈનજી અડેલમાં જોયું તો બુધનો તારો પીળો પડી ગયેલો, એટલે કીધું કે હવે કોઈ આપત્તિ આવવાની છે એટલે આપણે હવે અહીંથી જવાની તૈયારી કરવા માંડો છે. પણ એ વખતે આ અકબરનું લશ્કર આવ્યું હતું એટલે બધા અડેલ છોડવાનો નિશ્ચય કર્યો. આમે શ્રીજીને રાણી દુર્ગાવતીના હિત માટે ગઢા પધારવાનું જ હતું કે છે, પણ નિમિત્ત જોઈતું હતું તે નિમિત્ત મળી ગયું. લશ્કર જયારે અડેલમાં આવ્યું ત્યારે અડેલનો જે અધિકારી હતો એ સામો થયો, પણ લશ્કરે એને હરાવી લીધું કે છે. એટલે ગામમાં ભંગાણ પડ્યું અને સર્વ કોઈ જે હાથમાં આવ્યું એ લઈને બધા નાશભાગ કરવા મળ્યા. આ પ્રમાણે શ્રીજી પણ કર્મ ગળુઓ લઈ શ્રી બાલકૃષ્ણજી તથા શ્રી રઘુનાથજીને સાથે લઈ એક સામાન્ય મનુષ્યની માફક ત્યાંથી નીકળી ગયા અને પોતાનું લોકવત પ્રાગટ્ય સિદ્ધ કર્યું. આ સમયે શ્રી રઘુનાથજી ઘણા નાના હતા અને શ્રી બાલકૃષ્ણજીનું અંગ ઘણું કોમળ હતું, તેથી બંને ભાઈઓ ચાલી શકતા નહીં. શ્રી બાલકૃષ્ણજી પાસે તે જમાનામાં જોડા પણ પગમાં પહેરવાના હતા નહીં, તેથી શ્રીજીએ એમને પોતાના જોડા કાઢીને આપ્યા અને છેવટે ઘણું દુઃખ વેઠી ત્રણે બંધુ અડેલથી 3 ગાંવ ઉપર એક ગામ હતું ત્યાં આવી પહોંચ્યા. ત્યાંની શાળામાં એ બંને 3 જણાએ મુકામ કર્યો. આ પ્રમાણે શ્રીજીએ પોતાના જોડા આપી ભાતૃભાવ પ્રદર્શિત કર્યો અને પોતાના ઉઘાડા પગે ચાલીને પૃથ્વીનું તાપનું નિવારણ કર્યું. પછી મધ્યાહન થયું એટલે બધા કુવા પર સ્નાન માટે ગયા. જલ કાઢ્યું, નાહી શ્રીજી ધોતી પહેરી અને કોરું વસ્ત્ર પાછળની હોવાથી એક ધોતી સુકાઈ ત્યાં સુધી ભીની પહેરી. પછી શ્રી બાલકૃષ્ણજીને ભૂખ લાગી હતી એટલે શ્રીજીએ એક ક્ષત્રની વૈષ્ણવ હતી એની પાસેથી દાળ લઈ ભીંજવી એમને લેવડાવી. શ્રીજીએ પણ લીધી. એટલામાં તો શ્રી ગુસાઈજીનું મોકલેલું બીડું આવી પહોંચ્યું, કારણ કે શ્રીજીને બીડાનો ખાસ શોખ હતો. પછી રાત્રિ જતા શ્રી ગુસાઈજી તથા સર્વ કુટુંબીજનો આવી પહોંચ્યા અને સર્વે હળી મળીને ભોજન કર્યું. પછી બીજી દિવસ એક સ્થળ રાખી કેટલાક દિવસ એ સ્થળમાં શ્રીજી બિરાજ્યા. ત્યાં જેસુ બોલ્યા રાજ, તેના સરિયા સઘળા કાજ. એવામાં થોડા દિવસ પછી ઈચ્છા થતા શ્રી ગુસાઈજી કુટુંબ સહિત આગળ ચાલ્યા. માર્ગમાં શ્રીજી માતાજીની સુખપાલમાં બિરાજતા હતા. એ સુખપાલના ભોય લોકો માર્ગમાંથી મહુડા વીણીને ખાતા હતા. એ જોઈ શ્રીજી એમને મહુડાનો સ્વાદ વિશે પૂછ્યું ત્યારે તેઓ કહ્યું કે એ તો એવા સરસ છે કે એનું વર્ણન થઈ શકે નહીં. આ ઉપરથી શ્રીજીએ માતાજી પાસે મહુડા ખાવાની રજા માંગી. માતાજીએ ઈચ્છા મુજબ વર્તવાની રજા આપી એટલે શ્રીજીએ સુખપાલમાંથી નીચે ઉતરી એક મહુડું ત્યાંથી મુખમાં મૂક્યું, પણ દાંત વડે રાપતા જીવ કાપ્યો અને મોઢામાંથી તરત કાઢીને બહાર ફેંકી દીધું. આટલા માત્રથી શ્રીજીનું માથું ફરી ગયું. કેટલાક ઉપચાર કર્યા પછી શાંતિથી. આ દ્વારા શ્રીજીએ સ્વજનોને શિક્ષા આપી છે કે એવી સામગ્રી બિન જાણી પ્રભુ આગળ ધરીએ ન આણી, દેખી તે સુંદર ભાવે પણ ગુણવીન કાજ ન આવે. આગળ ચાલતા ચાલતા માર્ગમાં નદી આવી. એ નદી એટલી પૂરજોશમાં વહેતી હતી કે જોઈને જ બીક લાગે. શ્રીજીની નગર જ આગળ એક સુદાગર નો ઘોડો હતો, એ પૂરમાં તણાઈ ગયો એટલે ઉભો રડતો હતો. આટલું છતાં કૃપાબળથી શ્રીજીનો સર્વ સાથ તરીને તાપ પાર ઉતરી ગયો. પણ શ્રીજી અને ગુસાઈજીનું આખું કુટુંબ આટલા પૂરજોશમાં પણ નદીને ઉતરી ગયા છે. વિશ્વ તારે કે સર્વને તાર્યા,
સામે પાર જઈ શુભ પુલીન જોઈ માતાજીએ રસોઈ કરી એટલે શ્રીજીએ સર્વ સાથે બેસીને ભોજન કર્યું. ત્યાંથી એક કોષ ટીકડી ગામ હતું, ત્યાં રાત્રે રહ્યા. અત્રેના લોકો તો ઘણા દુરાચારી, આ ગામના લોકો ઘણા દુરાચારી હતા. કોઈ પ્રવાસી તો રાતવાસો કરે તો લૂંટી લેતા. તો શ્રીજીના સાથને કારણે તે ગ્રામવાસીઓએ કશું હરકત કરી નહીં અને કોઈ કશું બોલી શક્યું જ નહીં. એ જ એમના સ્વરૂપનો પ્રતાપ હતો, ઐશ્વર્ય હતું. શ્રીજીના દર્શન થતા જ એ ગામવાસીઓને લાગ્યું કે સાક્ષાત પરમેશ્વર બતાવે છે, અને તેથી તેઓએ તો ઉલટું એમ લાગ્યું કે શ્રીજી અત્યારે વધુ વખત રહે અમારા ગામમાં તો સારું. આવા દુષ્ટોને પણ સ્વરૂપ પ્રભાવે આવા ઉત્તમ ભાવ પ્રકટ થયા પછી અત્રે સ્નાનાદિક કલેવો કરી શ્રીજીએ આગળ પ્રયાણ કર્યું. થોડેક દૂર ગયા એટલે શ્રી ગિરધરજીને અસ્વાસ્થ્ય થયું, એટલે તબિયત બગડી ગઈ. તેથી જોડેના ગામમાં જે મુકામ કરવા વિચાર કર્યો. એ વખતે વરસાદ પણ આવતો, તેથી કોઈ બ્રાહ્મણને ત્યાં જવા ધાર્યું. શ્રી ગુસાઈજી એક સેવકને ઉતારાની તપાસ કરવા માટે ગામમાં મોકલ્યો. સેવકને તપાસ કરતા માલુમ પડ્યું કે ગામમાં કોઈ સારો ગ્રસ્ત બ્રાહ્મણ નથી. એક નામનો બ્રાહ્મણ મળી આવ્યો. એ ખેતી કરતો હતો. સેવકે આવી શ્રી ગુસાઈજીને સર્વ હકીકત જણાવી. એ સાંભળી શ્રી ગુસાઈજીએ એને ત્યાં જવાનું ધાર્યું. શ્રી ગુસાઈજીએ કહ્યું કે જો નામનો પણ બ્રાહ્મણ છે તો બીજાને ત્યાં આપણે શા માટે ઉતરીએ કે છે. આ પ્રમાણે શ્રીજી સ્વ ઈચ્છાથી તે બ્રાહ્મણને ત્યાં પધાર્યા. એનું દારિદ્ર્ય દૂર કર્યું, એનો ઉદ્ધાર કર્યો. અસ્વાસ્થ્ય, ગિરધરજીનું અસ્વાસ્થ્ય એ તો કેવળ નિમિત્ત હતું. અત્રે કોઈ સંદેહ કરે કે શ્રીજી રસાવેશી પ્રભુ છે, પુત્ર પધારે છે, તેવી લીલા કેમ કરતા હશે? તો કહેવાનું એટલું જ કે જેમ કેરીનો રસ જેવા મીઠા ભોજનમાં કારેલાના શાકની કટુતા સ્વાદમાં વૃદ્ધિ કરે છે, એમ મુખ્ય રસ શૃંગારમાં અવાંતર બીજી લીલાઓ પર સ્વાદ વૃદ્ધિ કરે છે. સૌ લીલા સ્વરૂપ સંયોગી, સામર્થ્ય સહિત ઉપયોગી. હવે આ સૃષ્ટિ અનેક ભાતની છે, માટે લીલા પણ એવી જ અલગ અલગ ભાતની છે. જે જેના અધિકારી હોય તે તેને મહાનિધિ, અને ત્યાં જ એની સર્વસિદ્ધિ. સર્વલીલા એક એકથી પરમ અનુપ છે. પછી ત્યાંથી વિજય કરી શ્રીજી આગળ પધાર્યા. માર્ગમાં વાદળાનો અંધકાર છવાઈ ગયો. ગર્જનાઓ થવા લાગી. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. વળી આ સમય પક્ષીઓ મધુર સ્વરે ગાન કરવા લાગ્યા. મેઘ ધનુષ્ય શોભી રહ્યું હતું, અને નવ પલ્લવ ધરની જોઈ રતિપતિનું મન પણ લુભાય એવી શોભા સહિત શ્રીજી સર્વ સમાજ સાથે ધીમે ધીમે આનંદમાં આગળ ચાલવા લાગ્યા. ખરીકમાં આવી શ્રીજીએ મુકામ કર્યો. ત્યાં અધિક માસ બિરાજ્યા. અનેક દેવી જીવોને શરણે લીધા છે. પછી શ્રીજી બાંધીગઢ પધાર્યા, અને તેમાં દેવી જીવોના સંતાપ કર્યા. સંતાપ અલૌકિક ધર્મ, જીનો તે નવ જાણે મર્મ. લૌકિક માહે પરવરિયા, લૌકિક બુદ્ધિ આવરિયા. તે અલૌકિક નું શું જાણે, પરિતાપ ક્યાંથી પ્રમાણે. તે આરત મહાન મહાઆણી, ઉપકાર કરે મન જાણી. એમાં મહાપરમ દયાલ, સ્વતથી કરે સંભાળ. એ બાંધગઢનો જે રાજા હતો એનું નામ હતું રામચંદ્ર વાઘેલા. એ પેલા શ્રીજીને દર્શન કરવા માટે અડીલમાં એ રાજા આવેલા હતા. એ બાંધગઢ રાજા વાઘેલાને સમાચાર મળ્યા એટલે સામે એમનું સામયું કરવા માટે આવે છે. એ વાઘેલા રાજીવને શ્રીજી પર ઘણી પ્રીતિ હતી. તેને આવી દંડવત પ્રણામ કર્યા. દંડવત કીધા બહુવાર, કર્યા સમાધાન સત્કાર. પાલો થઈ આગળ ચાલે, દેહ સુરતી નહીં સંભાળી. મનમાં અતિ આનંદ આણી, કરી જન્મ કૃતાર્થ જાણી. એ રાજાને એમ થયું કે હવે આ બધાનું કે છે કે એમ કે મનમાં આનંદ થયો, અને એવો સત્કાર કર્યો છે કે એને દેહ સુરતીને સંભાળી, એને દેહ પરિણામ એને ભાન ના રહ્યું, એને દેહનું કે છે એટલો બધો આનંદ થઈ ગયો કે છે. અને થયું કે મારો જન્મ કૃતાર્થ થઈ ગયો કે છે. માધે ગતમાં કેટલાક દિવસ શ્રીજી બિરાજ્યા. ત્યાં શ્રી ગિરધરજીના વહુજીને પુત્રની પ્રાપ્તિ થઈ.
એ નિમિત્તે આનંદમાં રાજાએ દદામાની 10 જોડ મોકલી. 10 દિવસ પછી વાજિંત્ર વગડાવ્યા. શ્રીજી પધારાનો આટલો ઉત્સવ માન્યો, પણ અન્ય નિમિત્ત આગળ કરી મનનો મર્મ ગુપ્ત રાખ્યો. અત્રે અનેકને શ્રીજીએ શરણે લીધા. પછી ત્યાંથી સંબત 1619 વિજય કર્યો. રાજા સર્વ સૈન્ય સાથે વડાવવા આવ્યો. એ શ્રીજીની સુખપાની સાથે જ રાજા ચાલતો હતો. એનું અનેક રીતે સમાધાન કરી પાછો વાળ્યો. એને એ વખતે શ્રી ગુસાઈજીએ પાંબરીની જોડ ઓળાડી, એ લઈ એને માથે ચડાવી. પછી એને બીડા વગેરે આપ્યા અને શ્રી ગુસાઈજી ગઢે પધાર્યા. એટલે જે ગધાની રાણી દુર્ગાવતીની આપણે વાત કરીએ છીએ ને, એ ગઢામાં શ્રીજી પધારે છે. આ ગધા જે લોકો ન ગયા હોય તો સમજાવું તમને કે મધ્યપ્રદેશમાં જબલપુર જે ગામ છે ત્યાં જ અવધ ગઢા આ મહાપ્રભુજી ગુસાઈજીની લગ્નની બેઠક તગાડે ગઢામાં છે. આજે પણ છે બેઠક ત્યાં. અને એ જગ્યાનું નામ છે ગઢા તરીકે તમે સર્ચ મારશો તો કદાચ ન મળે, પણ જબલપુર તો બહુ જાણીતી જગ્યા છે. જબલપુર ફરવા માટેનું પણ સુંદર, હું જ્યાં આવ્યો છું એટલે કહું છું. ત્યાં આગળ આ ગુસાઈજીની લગ્નની બેઠકમાં આ એક જ બેઠક એવી છે જો ગુસાઈજીને સાડી ધરાય છે, કારણ કે લગ્નની બેઠક છે ને માટે. અને જબલપુર જે ફેમસ છે એ ત્યાં માર્બલ રોક્સ છે, ધુઆધાર ધોધ છે, એ બધી વસ્તુ તગાડી છે. અને અમે જ્યારે જબલપુર 2005ની સાલમાં ગયા હતા ત્યાં ત્યાંના પરમ ભગવદીય વૈષ્ણવ રૂપચંદ ખંડેલવાલના મહેમાન અમે બન્યા હતા. અમે સાંજે એમના ઘરે મળવા માટે ગયા. ખંડેલવાલને અહીંના વડોદરાના વૈષ્ણવ ફોન કરીને કહી દીધું કે ભાઈ નારાયણ દોશી ત્યાં આવવાના છે. એટલે અમારી રાહ જોતા હતા એ લોકો બધા. અને અમે સાંજે રૂપચંદ ખંડેલવાલના ઘરે મળવા ગયા હતા. અને આપણા સંપ્રદાયમાં એમની ભૂપ નામથી અનેક પુસ્તકો પ્રકટ કરેલા છે. એનું મેઇન પુસ્તક છે વિઠ્ઠલાયન. વિઠ્ઠલાયનની અંદર આ રૂપચંદ ખંડેલવાલે આપણા પુષ્ટિ માર્ગે જેટલા મુખ્ય 16 ગ્રંથ સ્તોત્રો બીજા બધા છે એ બધાનું કાવ્યમય હિન્દીમાં ભાષાંતર કરેલું છે. અને એ આખું પુસ્તક પ્રકટ થયું છે. એનું નામ છે વિઠ્ઠલાયન. બધા જ લગભગ મોટા ભાગના સ્તોત્રો આપણા જેટલા સંસ્કૃતમાં છે એનું કાવ્યમય અને વ્રજભાષામાં. અને બહુ સુંદર કામ કર્યું છે એમને. અને હું જ્યારે એમના ઘરે અમે લોકો બધા ગયા ત્યારે વૈષ્ણવની ઉંમર લગભગ 88 વર્ષની હતી. બંને પગ ખલાસ થઈ ગયેલા હતા, કારણ કે ઉંમરના કારણે પગ એકદમ. પણ મને કહેતા હતા આખો પરિવાર ભગવદીય, છોકરાઓ, વહુઓ, છોકરાનો છોકરો, હું જોઉં બધાને જોયા, તમને આનંદ થઈ ગયો. અને અમે લોકો લગભગ એ વખતે 9 વૈષ્ણવો અમે ત્યાં એમના ઘેર ગયા હતા. તો પણ અમને અમારા તો ખાલી ફોન પર વાત જ થઈ હતી, પ્રસાદ લેવાની કોઈ વાત થઈ જ નથી. પણ કે જે આગ્રહ કરીને કીધું ના તમે બધા અહીં આવ્યા છો તો પ્રસાદ લીધા વગર અમે તમને જવા નહીં દઈએ કે છે. એટલે અમારે બળજબરીથી અમે 9 વૈષ્ણવોને એ લોકોએ પ્રસાદ માટે પાછળ પાડી અમારી. અને અમે જોઈએ કે એમના ઘરના બધા મેમ્બરો અમને પીરસવાનું સેવા કરવાનું લાગી ગયા હતા. રૂપચંદ ખંડેલવાલ આટલી વયોવૃદ્ધ ઉંમર, બંને પગ ખલાસ થઈ ગયેલા હતા, પથારી પાસે જ હતા. તો પણ મને કહેતા હતા કે હું રોજ સવારે 3 વાગે ઉઠું છું અને ઘસડાતે પગે નવા ધોવાનું બધું પતાવી અને સેવામાં પહોંચ્યું છું કે છે. પછી પરિવારજનો બીજા બધા ઉઠે તો પછી આગળની સેવા એ લોકો સંભાળી લે. તો મારે રોજ કે અપરસ તો કરવાની જ અને સેવામાં જવાનું જ કે છે. આટલી 88 વર્ષની ઉંમરે અને એ પણ બંને પગ ખલાસ થઈ ગયેલા હતા અને ઘસડાતે પગે જતા હતા. એટલે આવા ભગવદીઓના દર્શન અમે કરેલા છે. વૈષ્ણવ કળિયુગ ભલે આવે છે પણ પુષ્ટિ માર્ગમાં તો જે લોકોની આસક્તિ લાગી છે ને એવા વૈષ્ણવના દર્શન ભગવાનની કૃપાથી થયેલા છે મને. હું ઘણી વખત તમને રાયપુરના મોહનને લગાડી પણ એક વખત તમને વાત કરી હતી. અરે હમણાં જ મથુરેશ્વરજી મહારાજશ્રી લીલા કરી ગયા. એ મથુરેશ્વરજીની મદ્રાસમાં ઘણી મોટી સૃષ્ટિ છે. હું મદ્રાસ પણ ઘણી વાર જઈ આવ્યો છું. અને એ મદ્રાસમાં મથુરેશ્વરજી મહારાજશ્રીએ
વૈષ્ણવ સ્કૂલ અને વૈષ્ણવ કોલેજ ખોલી છે. વર્ષોથી ચાલે છે એમના માર્ગદર્શન હેઠળ. અને આ એક સ્કૂલ અને કોલેજ એવી છે કે જેની શરૂઆતથી કે આજના દિવસે પણ એની શરૂઆત યમનાષ્ટક થાય છે. એ સ્કૂલમાં કે કોલેજમાં ગમે તે વિદ્યાર્થી દાખલ થાય પણ એને કમ્પલસરીલી મોર્નિંગમાં પ્રાર્થના થાય કારણ યમનાષ્ટકનો પાઠ કરવો જ પડે. આ મથેશ્વરજી મહારાજશ્રીની એવી આજ્ઞા છે. અને એ સ્કૂલ બંને એ લોકોએ તો આના ટ્રસ્ટીઓ છે ગોવિંદદાસ શેઠ, હું બધાને મળેલો છું. ગોવિંદદાસ શેઠ ને લોકો, એ ગોવિંદદાસ શેઠનો બંગલો કશું તો 10,000 સ્ક્વેર ફીટનો વિશાળ, મદ્રાસ જેવા સિટીમાં વિશાળ બંગલો અને કોઈ ભવ્ય રીતે સેવાનો પ્રકાર ચાલે. બધા પુષ્ટિ માર્ગે એટલે ચુસ્ત પુષ્ટિ માર્ગની રીતે છે. ભલે આટલા પૈસા કમાય, બધું કામ આગળ પડતો ભાગ ભજવે તો ગાડી મદ્રાસની અંદર, પણ સેવાનો પ્રકાર તો એમના ત્યાં અતિ ઉત્તમ હતો અને વૈભવી સેવાનો પ્રકાર હતો કે પૈસા ભગવાન આપેલા હતા. તેમાં ઉત્તમ ભગવદીઓ સાહેબ આજે પણ આ પૃથ્વી પર છે. એવું ના માનશો, આ કડીકાળમાં તો બધું ચાલે છે, નથી ચલાવતા. લોકો કરનારા કરે છે આજે. અમે બધા વૈષ્ણવની ક્યારેક વાત એટલે જ હું કરતો હોઉં છું. ચલો વૈષ્ણવ, હવે આપણે ગઢાનું અંદર ઠાકોરજી શું લીલા કરે છે ગોકુળનાથજી, એ બધું પાછું કાલે પ્રસંગ રાત્રે, કાલે સાંજે 8 વાગે ચાલુ જ છે. કાલે શનિવારે કાલે મળીશું, ત્યારે વાત કરીશું. જય શ્રી ગોકુલેશ.